હલો મધર શ્લોકમાં છોકરાઓ બધાય મધર શ્લોકમાં બા તરફથી બધા છોકરાઓને આશીર્વાદ. છોકરા હું છે ને આજે આ સંતરાનો જ્યુસ બનાવું છું. જો આ બધા સંતરા છે, આ સંતરા અત્યારે બહુ આવે છે. આ સંતરા નથી, નારંગી છે. સંતરા ભૂલી જાઉં છું. જે આ બધાનો જ્યુસ બનાવું છું. અમે 5 કિલો એકારે લઈ લીધા હતા, પણ મશીન હોય તો મશીનમાંય થાય, પણ હું જ્યુસરમાં બનાવીશ અને સંતરાનો જ્યુસ બનાવીશ ને એ જ્યુસ બનાવીશ એ બતાવીશ. હું જ્યુસરમાં બનાવીશ, તમે આનું મશીન આવે છે એમાંય બનાવી શકો. તો આ બધા છે ને હવે હું આ કટિંગ કરી તૈયાર કરી નાખું છું. જો આવી રીતે છાલ ઉતારીને, આવી રીતે આ છાલ ઉતારીને તૈયાર કરું છું. જો આવી રીતે આમ એટલે જરાય આવી રીતે કરશો તો આમાં રસ જ નકરો હોય. પછી હું આનું ફોલીને તૈયાર કરીને પછી બતાવું આગળ. જો છોકરા, આ મેં તમને કીધું ને છાલ ઉતારીને આ સંતરાની છાલ ઉતારી છે. જો તમારે મશીન હોય ને તો તમે એક સંતરાના 2 ભાગ કરીને મશીનમાં મૂકી દો ને સીધો રસ નીકળે. પણ અમારે એવું મશીન નથી એટલે હું જ્યુસરમાં બનાવું છું. અને આ ગ્લાસ છે, જો આ ગ્લાસ ભરવાની છું. અને આ ગ્રાઇન્ડરનું છે, મિક્સરનું જાર. હવે આમાં હું જો આટલું આટલું તો હવે આમાં હું થોડુંક પાણી નાખીશ. દૂધ ન નખાય. દૂધ નાખો ને તો નહીં જેવી ખટાશ હોય તો આ ફાટી જાય. એટલે આમાં હું થોડીક ખાંડ નાખું છું અને થોડીક પાણી નાખી અને હમણાં બતાવું. હાલો, જો આ ઝાડ છે, આ ઝાડની અંદર મેં આ સંતરા નાખ્યા છે અને એમાં થોડુંક પાણી, એમાં દૂધ ન હોય. આ ઠંડુ પાણી થોડુંક છે, કારણ કે તમે કાંઈ ન નાખો ને તો આ ફરે નહીં. હવે એ નાખ્યું આમાં અને હવે થોડીક ખાંડ, આટલી ખાંડ નાખી છે. હવે હું આ પીસું. હવે આવી રીતે આ ઝાડ આ ફિટ કર્યું છે ગ્રાઇન્ડરમાં. આ ઝાડ ફિટ કરી છે. હવે હું આ ચાલુ કરીને આ ગ્રાઇન્ડરમાં બધો રસ કાઢી અને પછી બતાવું છું. આવી જ રીતે આ બધો રસ કાઢવાની છે. આમાં થોડુંક પાણી નાખીને આવી રીતે અમે આવી રીતે કરી પછી આગળ બતાવું છું. આ પહેલી વાર ફેરવ્યું. હવે આ પાછું પાછું ફેરવ્યું. હું આવી રીતે બનાવું છું. ઓલું તમારે મશીન હોય ને તો તમે આ 2 વાટકાના એક સંતરાને 2 ભાગ કરીને મશીન ઉપર મૂકી દો એટલે સરસ થઈ જાય. આ જરાક 2 વાર મારે આને ફેરવવું પડશે. 2 વાર ફેરવીશ ને એટલે સરસ રસ નીકળી જશે. જો આવો જ નીકળશે. જો હાઈ ક્લાસ. આમાં થોડુંક જ પાણી નાખ્યું છે અને હવે પાછું પીસી નાખીશ. હજી આ તો બાકી જ છે આ બનાવવાની. આ તો હજી બાકી છે. જો આવી રીતે રસ કાઢો. જો આ બની ગયો છે જ્યુસ. જો હાઈ ક્લાસ. તમે આ ઘરે બનાવો ને અમે આજે ટાઉનશીપમાં ગયા હતા દહે ફરવા. ગ્રીનરી તમારું મગજનું કામ કરે. અને ચારે બાજુ ફૂલ લીમડો, ચારે બાજુ મીઠો લીમડો, જાસૂદ, ગુલાબ, કેટલી જાતના ગુલાબ એમના છૂટા વાવેલા. કાંઈ આડી ફિનિશિંગ બાંધેલી નહીં. કોઈ અડે નહીં, કોઈ વસ્તુને કોઈ અડે નહીં. ગમે વસ્તુ પડી હોય ને અને ખુલ્લું એમને વાવેલું. બહુ સરસ. બધા ઘણું ટાઉનશીપ ફર્યા. અમે ચક્કર મારવા નીકળતા, વોક કરવા નીકળ્યા હતા બધે. મારે શૂટિંગ કરવું હતું પણ મને એમ કે અમે થોડેકથી આવતા રહેશું. પણ પછી બહુ આગળ નીકળાઈ ગયું તો મેં કીધું હવે ભૂલાઈ ગયો. કેમેરો ઘરે હતો. જુઓ છોકરા, મેં આમાં કાંઈ ભેળસેળ નથી. જુઓ આ મેં સંતરાનો જ્યુસ તમને છોલી ગ્રાઇન્ડરમાં પીસીને બતાવ્યો છે. તમે આવી રીતે ઘરે સંતરાનો જ્યુસ કરજો. મારા મશીન નથી, મેં ગ્રાઇન્ડરમાં પીસો તો મેં એવી રીતે બતાવ્યો. તો મારો આ જ્યુસ સંતરાનો કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને તમારે જો મશીન ન હોય તો તમે આવી રીતે ગ્રાઇન્ડરમાં પીસીને બનાવી શકો. અને તમારે ખાંડ ન નાખવી ને એમને ભાવતો હોય તો એમને મેં ખાંડ વગરને પી શકો. પણ હમણાં છોકરાઓ નથી ખાંડ વગરનો. તો મારો આ જ્યુસ સારો લાગ્યો તો સબસ્ક્રાઈબ જરૂર કરજો. મધર્સ બ્લોકમાં બાય બચ્યો. હાલો છોકરાઓ, મધર્સ બ્લોકમાં બા તરફથી મારા બધા સબસ્ક્રાઈબરને યાદી અને આશીર્વાદ. આજે મેં રીલ બનાવી છે તો મારે રીલ ખાસ જોજો. અને શરબતનો અમે વિડીયો નાખીશું તો મારો શરબતનો વિડીયો જોજો. બાય બચ્યો.